હેલો મિત્રો, નમસ્કાર. જ્ઞાનીબેન ઠાકોર શું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે? ઉત્તર ગુજરાતના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત પાટણમાં જ્ઞાનીબેન ઠાકોરનું સન્માન થવાનું છે. કાર્યક્રમ સમસ્ત ઠાકોર સમાજનો છે. મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પધારવાના છે. તો જ્ઞાનીબેન ઠાકોર કે ઠાકોર સમાજને શક્તિ પ્રદર્શન કરી અને શું જ્ઞાનીબેન ઠાકોર મુખ્યમંત્રી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે કે કેમ? કેમ કે જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી છે એ જીત્યા છે. લોકસભામાં એના સન્માન સમારોહ થયા એ તો આપણે જોયા છે, પરંતુ હવે બનાસકાંઠાની બહાર પાટણ, મહેસાણા, સાબરકાંઠા એ દરેક વિસ્તારોના ઠાકોર સમાજને લઈને એકમાત્ર પાટણમાં ઉત્તર ગુજરાતના ઠાકોરો માટે જ્ઞાનીબેન ઠાકોર પ્રત્યેનો જે પ્રેમ છે એ શક્તિ પ્રદર્શન તરીકે છે, એ કોંગ્રેસ પાર્ટીને છે આ ઠાકોર સમાજ બતાવવા જઈ રહી છે. શું જ્ઞાનીબેન ઠાકોર 2027 ચૂંટણીની તૈયારી ચાલુ કરી દીધી છે કે કેમ? શું કોંગ્રેસ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે કે કેમ? અને વાતમાં જ્ઞાનીબેન ઠાકોરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ પણ 10-15 દિવસમાં જાહેર થશે એવું જાહેર કરી દીધું. તો જે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે પાટણમાં, ઘણા બધા ડાઉટ છે કે શા માટે બનાસકાંઠાની બહાર પાટણમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાનીબેન તો બનાસકાંઠામાં જીત્યા છે. શું કોંગ્રેસ પાર્ટી જ્ઞાનીબેન ઠાકોરને પ્રમોટ કરવા જઈ રહી છે? શું સમગ્ર ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે? ઠાકોર સમાજ છે એની તાકાત બતાવીને જ્ઞાનીબેન ઠાકોરને ગુજરાતના સીએમ તરીકે જોવા માંગે છે કે કેમ? તો જે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે એના પર વિશેષ ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારું એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો બિલકુલ ફ્રીમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, સરસ મજાની કમેન્ટ કરી તમે અમને છે એ મદદ કરી શકો છો. તો વધુ રાહ નથી જોઈએ, વિડીયોની શરૂઆત કરીએ. 29/9/2024 એટલે કે હવે ટૂંક જ સમયમાં જ્ઞાનીબેન ઠાકોરનો સન્માન સમારોહ સમસ્ત ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાંથી ખૂણેથી ગામડેથી ઠાકોર સમાજના ટ્રેક્ટરો, બસો અને ગાડીઓ ભરાઈને પાટણમાં પ્રગતિ મેદાનમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે કે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. એવા દરેક ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના જિલ્લાઓ ને કવર કરી લેવામાં આવ્યા છે. આયોજનની જે પત્રિકા છે એ બી તમે સાઈડમાં જોઈ શકો છો, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો સન્માન સમારોહ. મુખ્ય મહેમાનમાં તમે જોઈ શકો છો કોંગ્રેસના મુકુલ વાસનિક જે પ્રભારી છે, શક્તિસિંહ ગોહિલ છે, ભરતસિંહ સોલંકી છે, અમિત ચાવડા છે, જગદીશ ઠાકોર છે. સાથે વિશેષ ઉપસ્થિતિમાં જે ઠાકોર સમાજના ધારાસભ્યો છે તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે પૂર્વ ધારાસભ્યો જે રહી ચૂક્યા છે તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને નીચે તમે જોઈ શકો છો આયોજક છે આ જે બી વ્યવસ્થા અને આયોજન કરી રહ્યા છે, જે બંને પૂર્વ ધારાસભ્યો છે, ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર. તો આ રીતની આખી આ કાર્યક્રમની રૂપરેખા છે. 29 તારીખે ઉત્તર ગુજરાતનો સમસ્ત ઠાકોર સમાજ પોતાનો પાવર બતાવશે. કોંગ્રેસ પાર્ટી એ પાવર જોશે અને એ પાવરથી જ્ઞાનીબેન ઠાકોરને છે પ્રમોટ કરવાની કોંગ્રેસ એ તૈયારી કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પણ તમે જોયું છે ઉત્તર ગુજરાતની 3 થી 4 સીટો પર, મહેસાણા હોય, બનાસકાંઠા હોય કે પાટણ હોય, ત્રણેય સીટ પર ઠાકોર સમાજના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી. અને જે કોંગ્રેસ છેલ્લી 2 ચૂંટણીઓમાં અને છેલ્લા 10 વર્ષથી કરી ન શકી એવું પરિણામ આ ઠાકોર સમાજના ઉમેદવારોને ટિકિટ આપવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ છે એ કોંગ્રેસ તરફ રાખવામાં છે એ સફળ થઈ કોંગ્રેસ. અને ભારતીય જનતા પાર્ટીના આ 26-0 નું જે સપનું છે એ રોળાઈ ગયું અને ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પડ્યું અને બનાસકાંઠામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું. છેલ્લા 10 વર્ષથી મહેનત કરી રહેલા કોંગ્રેસને જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું
અને પોતાની તાકાતથી એ બનાસકાંઠામાં જીત્યા બાદમાં કોંગ્રેસ પાર્ટીને ગેનીબેન ઠાકોરમાં છે એ દમ દેખાય છે અને હવે ગેનીબેન ઠાકોરનું માન સન્માન પૂરા ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં છે ગુંજી રહ્યું છે કે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં જ્યાંથી વડાપ્રધાન આવી રહ્યા છે ત્યાં છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ એ 0 હતી અને એનું ખાતું ખોલ્યું છે એ બેન ગેનીબેન ઠાકોરને સમગ્ર ભારતમાં લોકો ઓળખી રહ્યા છે. હવે એ ઓળખ બની છે એનો કોંગ્રેસ એ ઉપયોગ કરવા જઈ રહી છે. સમગ્ર ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતના એક મંચ પર લાવવાની તૈયારી કોંગ્રેસ કરી રહી છે. ઠાકોર સમાજનું પણ શક્તિ પ્રદર્શન અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ હાજર રહેવાના છે. શું વાવની ચૂંટણી પહેલા ઠાકોર સમાજને એક મંચ પર લાવવાથી વાવની બેઠક તો ઠીક છે પરંતુ 2027 વિધાનસભાની ચૂંટણીની તૈયારી છે કોંગ્રેસ કરી રહી છે કે કેમ? વન નેશન વન ઇલેક્શનનું જે બી આપણે વિડીયો બનાવ્યો છે તમે જોયો છે, જેના કારણે ગુજરાતની ચૂંટણી 2027ની છે એ 26માં અથવા 25ના એન્ડમાં અથવા 26ના શરૂઆતમાં પણ આવી શકે છે. કેમ કે સમગ્ર દેશમાં દરેક રાજ્યની ચૂંટણીઓ છે એક સાથે કરવાની વાત છે. ગુજરાતમાં પણ કાર્યકાળને છે એ ટૂંકાવવામાં આવી શકે છે એવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. અને આ આયોજન પર ગેનીબેન ઠાકોરે પણ વાત કરી છે, જેનો વિડીયો આપણે મૂક્યો છે. છતાં તમે આ વિડીયોમાં પણ એના અંશો તમે જોઈ શકો છો. આયોજનને લઈને ગેનીબેન ઠાકોર કેટલા ઉત્સાહમાં છે કે તમે સાંભળી શકો છો. રામજી, માણસાના માજી ધારાસભ્ય બાબુજી, અરવિંદસિંહજી, રામભાઈ, બીકે સાહેબ, રાજુભાઈ, નરસિંહભાઈ, આપણા જિલ્લાના બધા પ્રભારીઓ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો, ઈવન ભાઈઓ અને બહેનોને. તે દિવસે અમે પાટણ મીટિંગમાં ગયા તો એક વિસનગરના અજમલજી છે એમણે માગણી કરી કે બહેનનો સત્કાર સમારંભ હોય અને બહેનો હાજર ના હોય ના ચાલે. મેં કીધું હવે મારે કીધે તો કોઈ નહીં આવે, પણ પહેલી વિનંતી બળદેવજીને કરી કે તમે બધા જેટલા આવવાના હતા એટલા બધા મારા ભાભીને તેડીને આવજો. અને તમને પણ બધાને વિનંતી રાહે રાખજો તો તમે જેટલા છો એટલા બધા 2 જણા આવજો તો બધી સંખ્યા વધી જાય કે ના વધી જાય. એટલે મારે એક એવું ના કહેવું પડે કે બેન એકલા જ આવ્યા હતા. એટલે સજોડે આવવા માટેના પ્રયત્નો બધા કરજો. અને એક દાડો બારીઓ કાઢો, રાણકી વાવ બીજી દોવડાવો તો લુગડા વ્યવસ્થિત ધોઈ આલે, રોટલા એમાં કરીને ખવડાવજો. આખો દાડો ભેંસા બસાડીઓ ના રાખો. એમાં અમે 2 જણા આવશે. અમે મીટિંગમાં તો આવે જ છે. આમ આડે દાડે હું ફરું નહીં ફરે તો રોટલા કોણ ખવડાવે? એમાં બધા આગેવાનોએ સૂચન કર્યા. એમણે બળદેવજીને હું અભિનંદન એટલા માટે આપું કે તમામ વક્તાઓએ વાત કરી એના ઉપર એમણે એમ કીધું કે અમારા બનાસકાંઠાની જિલ્લાની પ્રજાનું અભિવાદન કરવું છે અને પછી ગેનીબેનનું કરવાનું છે. ત્યારે 29મી તારીખે આપ સૌને આપણે પહેલા પાટણ મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન રાખ્યું હતું. હું માનું ત્યાં સુધી 2012ની ચૂંટણી હતી. અહીંથી રંગે ચંગે ફેટા બાંધીને બધા ગયા હતા. એમ સાહેબ બધા ફેટા બાંધીને આવશે, પણ તે દિવસે ફટાકડા ફોડીને સ્વાગત કર્યું હતું. એવા ને એવા ફટાકડા લાવજો અને અમારા બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. અને ડ્રોનમાં ગુલાબના ફૂલ ભરીને બનાસકાંઠાની જનતાનું સ્વાગત કરજો. આ પહેલું એમનું કરજો પછી મારું કરજો. ત્યારે બળદેવજી, ચંદનજી, આ લાગણી આવડી મોટી શા માટે? આખા સંમેલનનો ખર્ચો 35 થી 40 લાખ રૂપિયા ખર્ચો થવાનો અને 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તમારું બનાસકાંઠાનું જે ગૌરવ છે, તમારી બહેનનું સ્વાગત એ સમગ્ર ઉત્તર ગુજરાત કરતો હોય એનાથી રૂડું મારા બનાસકાંઠા જિલ્લા માટે બી મુકાયેલા. ત્યારે આપણે રામજી કહેતા હતા કે બેન લડે છે તો તમારી લડાઈ લડવામાં ક્યાંય બાકી નહીં રાખવું. ખેડૂતોના પ્રશ્ન હોય, હમણાં જીબડા પ્રશ્ન હતો લાઈન નાખવાનો, તો અહીંયા બધા જ અમે આગેવાનો બેઠા અહીંયા ખડે પગે થઈ ગયા હતા. હજી લાગવા વાળો લાઈન આવ્યો નથી. અમે કીધું ભાઈ ખેડૂતોને વ્યાજબી વળતર તમારે આપવું પડશે.
ક્યાંક પોલીસ આડાવડું કરીને હેરાન કરતી હોય તો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્દોષ છે અને ભોગ બન્યો છે, તો એ સામે વાળો વ્યક્તિ આમંત્રણ આલે કે ના આલે અને એના ઘરે જઈને વિડીયો બનાવું, એને જોડે ઊભો રાખીને અને કહું કે આની સામે પોલીસે તો સામે આંગળી કરીને તો ગેનીબેન એના માટે લડવા માટે તૈયાર છે અને તમારી કોઈ કેર નથી. આ સંદેશો સમગ્ર વહીવટી તંત્રને આપ્યો ને કે નથી આપ્યો? આપ્યો છે. અને આપ્યો છે ત્યારે ભલે મારી પાસે પૈસા ના હોય, ભલે બનાસકાંઠા પાસે પૈસા ના હોય સાહેબ, પણ જ્યારે વટ રાખવાનો હોય ને ત્યારે તો આખા ગુજરાતમાં મારા બનાસકાંઠા જિલ્લાએ વટ રાખ્યો અને વટ રાખ્યો છે ત્યારે તમારું સન્માન છે આ બધું. અને આ સન્માન તમારું છે ત્યારે ક્યાંય પાટણ જિલ્લાને કે મહેસાણા જિલ્લાને એવું ના લાગે કે આ ગેનીબેનનું મામેરું એ બળદેવજીને ચંદનજી ભરવાના છે, એમાં ક્યાંય બનાસકાંઠો કે પીછે નહીં કરે એની ખાતરી આપણે સૌને આપવાની. વાવ વિધાનસભાની ચૂંટણી એ ટૂંક સમયની 10-15 દિવસની અંદર જાહેરાત થવાની છે. મને તમે આ 2 વખત ધારાસભ્ય બનાવીને છે કે લોકસભા સુધી મૂકી છે અને વિશેષમાં આજે મારા ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે વાવ વિધાનસભાની 2 વખત 3 વખતની ચૂંટણી હોય કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી હોય, એની અંદર કદાચ ઠાકોર સમાજ તો હું ઉમેદવાર હોઉં એટલે હોય, પણ સર્વ સમાજે તમારી બેન દીકરીને આવડી મોટી કરી છે ત્યારે ઠાકોર સમાજની એ આવનાર સમયની અંદર વિશેષ જવાબદારી થાય છે. અને વિશેષ જવાબદારીના ભાગરૂપે જ્યાં પણ હગુવાનું લાગતું હોય, બીજા તાલુકાના હોય, જ્યાં બીજા સમાજો જોડે તમારું ધર્મેલું હોય, સંબંધો હોય, યા એક સંબંધોનો ઉપયોગ કરીને જે પણ મોવડી મંડળ જેને વિધાનસભાની ટિકિટ આપે એમ માનજો કે આ ગેનીબેનના 3.5 વર્ષ એના હકના હતા અને અમે ચાક વાવ વિધાનસભા 1500-1600 એ માઇનસ થયા ને તો એનો હક હતો. એ જે મોવડી મંડળ કે હું ચાલુ ધારાસભ્ય છું એમ માનીને આ વિધાનસભાની ચૂંટણી તમે બધા જીતાડજો. ધારાસભ્ય આપણો હોય તો 50% રાહત મને વાવ વિધાનસભાની છે. જિલ્લાની જવાબદારી છે અને જિલ્લાની જવાબદારી એ સમગ્ર તાલુકે નિભાવવા માટેના મારા પૂરેપૂરા પ્રયત્નો છે. ત્યારે મને પૂરેપૂરો ઠાકોર સમાજ ઉપર ભરોસો છે અને બળદેવજી તો આ બનાસકાંઠા જિલ્લાની 18 આલમ 36 કોમ અને ઠાકોર સમાજના એટલા વખાણ થઈને કરે કે તમારે એકતાના દર્શન કરવા હોય ને તો તમે બનાસકાંઠા જઈ આવો. અને બનાસકાંઠા જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર એ સંદેશો પૂરો પાડ્યો છે. ત્યારે આપ સૌ 29મી તારીખે 1 વાગે આપણે પાટણ પહોંચવાનું છે. લક્ઝરીઓની વ્યવસ્થા કરી છે, ગાડીઓની વ્યવસ્થા પણ કરી છે અને જે પ્રમાણે આપણા આગેવાનો સૂચના આપે એ પ્રમાણે ટાઈમસર વાવ પર વાવ 1 પોઈન્ટ રાખશું, એક હોઈગામ રાખશું, એક આ ભાભર રાખશું, દિયોદર, પછી એ બાજુ એક ઝાડાની બાજુ થરાદના 2 પોઈન્ટ રાખશું. એમ કરીને વધારે લક્ઝરીઓ ના પછી પહોંચી વળાય એ પ્રમાણે ગાડીઓ લઈને આપણે બધે જ પાટણ મુકામે પ્રગતિ મેદાનમાં પહેલી હરોળમાં ખુરશી હોય ને તો એનો કબજો બનાસકાંઠા કન લાગી જવો જોઈએ. એટલે ઓલા પછી યજમાનો બીજા આવે ભલે પછી જેટરે ભાઈ વહેલાથી પહેલાના ધોરણે છે ને, વહેલાથી પહેલાના ધોરણે ખુરશી તો ભાઈ આપણી ગુજરાતમાં એક જ ખુરશી આપણી તો પહેલો હક આપણો જ હોય ભાઈ. અને ખુરશી ઉપર પહેલા જ તમે બધા બનાસકાંઠા વાળા જઈને બેસો અને એમ લાગવું જ હોય ચંદનજીને, બળદેવજીને, બાબુજીને, રામભાઈને કે અમે આમંત્રણ આપવા ગયા હતા, નોતરો આપવા ગયા હતા. એ નોતરાનો બનાસકાંઠા જિલ્લાએ સહન સ્વીકાર કરીને આ મોટી સંખ્યામાં એ વધાર્યા છે. ત્યારે આવનાર સમયની અંદર ધારાસભ્ય તરીકે આપણો માણા ચૂંટાય અને લોકસભાના સાંસદ તરીકે તમે મને જે જવાબદારી સોંપી છે એનું એટલું ચોક્કસ જવાબદારોની હાજરીમાં ખાતરી આપું છું કે આજ સુધી તમારી બેન દીકરીએ ક્યાંય તમને ડાઘ નથી લાગવા આલ્યો અને આવનાર સમયની અંદર મારા બનાસકાંઠાને કે મારા ઠાકોર સમાજને ક્યાંય ડાઘ ન લાગવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું. સત્તા સાહેબ આવે ને જાય, પણ આજે આવડું મોવડી મંડળ, આવડો મોટો સમાજ એ મારી ઇજ્જત કરતો હોય, મારું સન્માન કરતો હોય ત્યારે મારી જવાબદારી એક મહિલા તરીકે વિશેષ વધી જાય છે. એક મહિલા તરીકે હોય કે જે કઈ એક આગેવાન તરીકેની મારી ભૂમિકા હોય એ ભૂમિકામાં 28 વર્ષમાં
તમને ક્યાંય નીચું જોવે એવું કામ મેં નથી કર્યું અને આવનાર સમયની અંદર તમારા બધાના આશીર્વાદથી શક્તિથી તમારે એક આમ ઊંચો કોલર કરીને તમે બધાય ફરો. મેં ધારાસભ્યમાં રાજીનામું આલવા ગઈને એ દિવસે મેં વટભેર પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આ રાજીનામું એ મારા વ્યક્તિગત સ્વાર્થ માટેનું નથી, આ રાજીનામું પૈસા માટે નથી, આ રાજીનામું મારા મતદારોના વિશ્વાસઘાત માટેનું નથી, આ રાજીનામું મારા ગૌરવ માટેનું રાજીનામું છે, સન્માન માટેનું મારું રાજીનામું છે. અને આવડું મોટું જ્યારે તમે બધે મને માન સન્માન આપ્યું હોય ત્યારે એ માન સન્માનને હું લાયક બનું. તમારું જે ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેના ભગવાન પરમાત્મા સદારામ બાપુના આશીર્વાદ અમને સૌને મને બધાને મળે અને શક્ય હોય એટલું નાનામાં મોટું તમારું કોઈ પણ ટાપુ છે તો એમાં ક્યાંય પણ તમને કચાશ રહેવા દીધી નથી અને આવનાર સમયમાં પણ નહીં રહેવા દઉં. આ જમણવાર પછી જે આપણી વાવ વિધાનસભાની સીટમાં જે પ્રભારીઓની નિમણૂક કરેલી છે એ પ્રભારીઓ જમ્યા પછી એ રોકાય અને એમની હાથે અલગ મીટિંગ કરવાની છે, એમને ફાઇલ આપવાની છે. જે પ્રભારી છે એને ગામોની અંદર જવાનું છે, ત્યાં કોંગ્રેસના આગેવાનોને મળવાનું છે, એજન્ટો કયા રાખવાના છે, 12 મતદારો રહેતો એની યાદી બનાવવાની છે અને ક્યાંક સમાજના એકાબીજા સમાજ માટે ક્યાંક નાના મોટું સમાધાન કરવાનું હોય તો એ સમાધાન માટે આપણે કોને મધ્યસ્થી બનાવવા એ કરવાનું છે. બૂથ ઉપર વોટ્સએપ ને ફેસબુક ના એકાઉન્ટ માટે દરેક ગામમાં જે આપણે ગ્રુપ બનાવવાના છે, વોટ્સએપ ગ્રુપ એ કોણ બનાવશે એના માટે પણ એની અંદર ફરમા બધા કરેલા છે. અને આ વખતે ચૂંટણી વખતે એક પણ કોઈ પણ પ્રકારની કચાશ ન રહે એના માટે કરીને જે રીતે તમે સાંભળ્યું ગેનીબેન ઠાકોરનું સ્વાગત પૂરું ઉત્તર ગુજરાત કરી રહ્યું હોય તો એમાં બનાસકાંઠાએ પણ પાછળ રહેવાનું નથી. આગળની ખુરશીઓમાં છે એ બનાસકાંઠાના લોકો છે એ ગોઠવાઈ જજો અને આપણે સાથે એને એક ટોન પણ માર્યો કે પહેલી ખુરશી છે એ આપણી જ હોવી જોઈએ. ઠાકોર સમાજની બહોળી વસ્તી છે એટલે એ ટોન કંઈક એવું કહી જાય છે જે ઠાકોર કોળી સમાજની વસ્તી છે એ વસ્તી પ્રમાણે એ મુખ્યમંત્રીની સીટ પર આપણો હક છે. એ હક હવે ગેનીબેન ઠાકોર દ્વારા સાકાર કરાવવા માટે કોંગ્રેસ પાર્ટી છે એ પ્રયત્ન ચાલુ કરી દીધા છે અને એની શરૂઆત પાટણના પ્રગતિ મેદાનથી થવા જઈ રહી છે. તો આ ભવ્ય જે આયોજન થવા જઈ રહ્યું છે એના પર તમારું શું કહેવું છે? શું આ આયોજનથી ઉત્તર ગુજરાતના સમગ્ર ઠાકોર સમાજ છે કોંગ્રેસ તરફ રહેશે કે કેમ? શું ગેનીબેનને 2027માં કોંગ્રેસ પાર્ટીમાંથી સીએમના ઉમેદવાર બનાવવામાં આવશે કે કેમ? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો આ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, સરસ મજાની કમેન્ટ કરી અને અમને બિલકુલ ફ્રીમાં તમે મદદ કરી શકો છો, અમારું પ્રોત્સાહન વધારી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.